ઇલેક્ટ્રોઝોન। જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવીનતમ માહિતી મેળવવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોનને જરૂરથી દબાવશો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે તલાટી સિરીઝનું 11મું ક્વેશ્ચન પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ। તો ક્વેશ્ચન પેપર કંઈક આ પ્રમાણે છે। ક્વેશ્ચન નંબર 1, નર્મદા શબ્દનો સમાસ પ્રકાર જણાવો। તો સાચો આન્સર છે ઉપપદ સમાસ। ક્વેશ્ચન નંબર 2, હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી સમજાવો। તો સાચો આન્સર છે સરસરાહટ। ત્રીજો ક્વેશ્ચન, તલપાપડ થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો સાચો આન્સર છે અધીરા થવું। ચોથો ક્વેશ્ચન, દુનિયાનો છેડો ઘર કહેવતનો અર્થ આપો। તો સાચો આન્સર છે દુનિયાનો છેડો એટલે કે પોતાનું ઘર કહેવાય છે, એટલે કે ઘરે આવીને શાંતિ મળે છે એવો કંઈક અર્થ કહી શકીએ, અથવા ઘર જેવું સુખ ક્યાંય પણ નથી એવું પણ કહી શકીએ। પાંચમો ક્વેશ્ચન, કયો શબ્દ સમાનાર્થી શબ્દ નથી। તો અહીંયા આચર, વર્તન અને આચરણ આ ત્રણેય સમાનાર્થી શબ્દ છે, જ્યારે સોબતી એ સમાનાર્થી શબ્દ નથી। છઠ્ઠો ક્વેશ્ચન, શિષ્ટ રૂપ શોધીને લખો। તો અહીંયા ભાઈ સાહેબ એ એક શિષ્ટ રૂપ છે। સાતમો ક્વેશ્ચન, મહેશે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે પડાવેલ ફોટો છે। અહીંયા પડાવેલની નીચે લાઈન કરેલી છે, જેનો આપણે કૃદંત પ્રકાર જણાવવાનો છે। પડાવેલ એક ભૂતકૃદંત છે। આઠમો ક્વેશ્ચન, પોપટને છોડી દઈએ પ્રેરક વાક્ય શોધીને લખો। તો પ્રેરક વાક્ય લખતા આપણે પોપટને છોડાવી દઈએ એવું બને છે, એટલે સાચો આન્સર છે બી। નવમો ક્વેશ્ચન, હું તારામાં વસું અવસર કાજે, એમાં માની નીચે એક લાઈન કરેલી છે, જેનો આપણે વિભક્તિ પ્રત્યય બતાવવાનો છે। તો સાચો આન્સર છે સપ્તમી વિભક્તિ પ્રત્યય। 10મો ક્વેશ્ચન, બપોરની ટ્રેનમાં જાઉં છું, રેખાંકિત પદની વિભક્તિ દર્શાવો। હવે બપોરની ટ્રેનમાં નીની નીચે રેખા કરેલી છે, તો તેનો સાચો આન્સર છે સંબંધ વિભક્તિ। 11મો ક્વેશ્ચન, વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું, આ વાક્યમાં નિપાત દર્શાવો। તો અહીંયા વિલાસે પણ એટલે કે સાચો આન્સર છે પણ, કે જે આન્સર સી છે। 12મો ક્વેશ્ચન, તાંબાવર્ણા શબ્દનો સમાસનો પ્રકાર જણાવો। તો સાચો આન્સર છે બહુવ્રીહી સમાસ। 13મો ક્વેશ્ચન, શરૂઆતમાં એ લોકો પીળા ચટ્ટા વાઘ જેવા લાગતા હતા, આ વાક્યમાંનો અલંકાર જણાવો। તો અહીંયા પીળા ચટ્ટા વાઘ જેવા લાગતા હતા એટલે કે ઉપમા દર્શાવેલી છે, એટલે સાચો આન્સર છે ઉપમા અલંકાર। 14મો ક્વેશ્ચન, થયા પૂરા બેહાલ સુરત તુજ રડતી સુરત, આ વાક્યનો અલંકાર જણાવો। તો સાચો આન્સર છે શ્લેષ અલંકાર। 15મો ક્વેશ્ચન, નાગરવેલીના જેવી નાનકડી નાર, વાંકી વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે, આ પંક્તિનો છંદ જણાવો। તો સાચો આન્સર છે મનહર। 16મો ક્વેશ્ચન, આંસુના પડદા વતી નયન તો મારા થયા આંધળા, આ પંક્તિનો છંદ જણાવો। તો સાચો આન્સર છે શાર્દુલ વિક્રીડિત। 17મો ક્વેશ્ચન, આંખમાં આંખ પરોવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો કોઈ તરફ એકી ટસે જોવું એને કહેવાય આંખમાં આંખ પરોવી, એટલે કે આન્સર છે સી, એકબીજા તરફ એકી ટસે જોવું। 18મો ક્વેશ્ચન, લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ ઉત્તમ તાલીમ આપી શકે, આ અર્થ ધરાવતી કહેવત શોધો। તો પારકીમાં જ કાન વિંધે એ આ કહેવતનો સાચો અર્થ છે। 19મો ક્વેશ્ચન, કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો। તો બખોલ, ગુફા અને કુહર આ ત્રણેય સમાનાર્થી શબ્દ છે, પણ ભેખડ એ સમાનાર્થી શબ્દ નથી। 20મો ક્વેશ્ચન, પિયારું શબ્દનું શિષ્ટ રૂપ જણાવો। તો સાચો આન્સર છે સી, પિયારું।
21મો ક્વેશ્ચન, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે કઈ વિભક્તિમાં જોવા મળે છે? તો સાચો આન્સર છે સંપ્રદાન વિભક્તિ. 22મો ક્વેશ્ચન, વિશ્વમાં આખા તો પહેલો બનાવ છે. તો અહીંયા વિશ્વમાં નીચે એક રેખા કરેલી છે જેનો આપણે વિભક્તિ પ્રત્યે જણાવવાનો છે. તો સાચો આન્સર છે અધિકરણ વિભક્તિ. 23મો ક્વેશ્ચન, દુજિયા કરે છે કેટલાય ગા રહી, આ વાક્યમાં નિપાત જણાવો. તો સાચો આન્સર છે યે. 24મો ક્વેશ્ચન, નીચેનામાંથી ભાવે વાક્ય શોધીને લખો. તો સાચો આન્સર છે દાદાથી હસી પડાય છે, જે ભાવે વાક્ય છે. 25મો ક્વેશ્ચન, હું ભાતું કરતી હતી, આ વાક્યની કર્મણી રચના બનાવો. મેં ભાતું કર્યું એ સાચી રચના નથી. મારાથી ભાતું થયું એ પણ નથી. મારાથી ભાતું થવાનું છે એ પણ નથી. પણ મારાથી ભાતું કરાતું હતું એ સાચી કર્મણી રચના છે. 26મો ક્વેશ્ચન, દુહાના દ્વિલક્ષણો જણાવો. તો લાઘવ અને ચોટ એ દુહાના દ્વિલક્ષણો છે. 27મો ક્વેશ્ચન, કયો શબ્દ જુદો પડે છે? તો અહીંયા આપેલા 4 ઓપ્શનમાં મોતી શબ્દ બાકીના 3 ઓપ્શન કરતાં જુદો પડે છે. 28મો ક્વેશ્ચન, સમય મધરાત્રિ પછીનો રેખાંકિત પદનો સમાસ જણાવો. તો મધ્યરાત્રિ અને એક કર્મધારાય સમાસ છે. 29મો ક્વેશ્ચન, ખાલી જગ્યા તો ક્યારેય ચાંદીસી ઝળહળતા થતી નદીને જોતો, અલંકાર ઓળખાવો. તો અહીંયા ઉપમા અલંકાર, કેમ કે અહીંયા લખેલું છે ચાંદીસી ઝળહળા થતી નદીને જોતો, તો એક ઉપમા આપેલી છે એટલે કે ઉપમા અલંકાર. 30મો ક્વેશ્ચન, વર્ષા નથી હોતી ત્યારે આ કામ નદી કરે છે, આ વાક્યનો અલંકાર જણાવો. તો અહીંયા રૂપક અલંકાર એ સાચો આન્સર છે. 31મો ક્વેશ્ચન, અતિ ભલો નહીં બોલવું, અતિ ભળી નહીં ચૂપ, વાક્યનો છંદ જણાવો. તો સાચો આન્સર છે દોહરો. 32મો ક્વેશ્ચન, ધમાલ ન કરો, જરાય નહીં નેન ભીના થશે, પંક્તિનો છંદ જણાવો. તો સાચો આન્સર છે પૃથ્વી છંદ. 33મો ક્વેશ્ચન, ખાડો ખોદે તે પડે, આ કહેવતની સમાનાર્થી કહેવત જણાવો. તો અહીંયા કાઠું પડવું, પાડાના વાંકે પખાલીને ડામ એ સાચી સમાનાર્થી કહેવત નથી, પણ હાથના કર્યા હૈયે વાગે એ સાચી સમાનાર્થી કહેવત છે. 34મો ક્વેશ્ચન, સમાનાર્થી શબ્દનું સાચું જોડકું જણાવો. તો જ્યોત્સના અને ચાંદની એ સાચું જોડકું છે. 35મો ક્વેશ્ચન, પતિજ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પતિજનું શિષ્ટ રૂપ ભરોસો છે. 36મો ક્વેશ્ચન, વી ખાલી જગ્યા અવર હોમ વર્ક જસ્ટ નાઉ. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે અમે અમારું હોમવર્ક જે છે એ જસ્ટ હમણાં ફિનિશ કર્યું છે, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, એટલે સાચો આન્સર આવશે હેવ ફિનિશ્ડ. 37મો ક્વેશ્ચન, ધેર ખાલી જગ્યા મેની ચિલ્ડ્રન ઓન ધી પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળ અને ધેર આર જો વર્તમાનકાળ હોત તો આપણે આર લખે અને આરનું ભૂતકાળનું રૂપ વેર થાય, એટલે સાચો આન્સર આવશે ધેર વેર મેની ચિલ્ડ્રન ઓન ધી પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. 38મો ક્વેશ્ચન, ટુ અરાઈવ. અરાઈવ એટલે આવવું, તો ટુ કમ એટલે આવવું. 39મો ક્વેશ્ચન, નેક્સ્ટ વીક સી ઇઝ ગોઈંગ ટુ સુરત વિથ અ વ્યૂ ટુ અટેન્ડિંગ અ સેમિનાર. 40મો ક્વેશ્ચન, લિસન સમવન ખાલી જગ્યા અ સોંગ. લિસન સમવન ઇઝ સિંગિંગ અ સોંગ. 41મો ક્વેશ્ચન, હી હેઝ કિલ્ડ હિઝ ઓન ફાધર, હી ઇઝ ઇન જેલ બીકોઝ ઓફ
પેટ્રીસાઇડ. એટલે કોઈ એના ફાધરનું ખૂન કરી નાખે તો એને કહેવાય પેટ્રીસાઇડ. એટલે સાચો આન્સર છે પેટ્રીસાઇડ. 42મો ક્વેશ્ચન. અ મોસ્કીટો ઇઝ ફ્લાઇંગ ઓવર યોર હેડ. એટલે તારા માથાની ઉપર મચ્છર ઉડે છે. એટલે સાચો આન્સર આવશે ઓવર. 43મો ક્વેશ્ચન. પ્લુરલ ફોર્મ ઓફ ડિયર ઇઝ. ડિયર એટલે અહીંયા હરણની વાત થાય છે. એનું પ્લુરલ ફોર્મ પણ એટલે કે બહુવચન પણ ડિયર જ છે. 44મો ક્વેશ્ચન. પીપલ આર મેડ ખાલી જગ્યા મની. તો મેડ આફ્ટર મની એટલે કે પૈસા પાછળ ગાંડા હોય છે. 45મો ક્વેશ્ચન. વન હુ હેઝ નો પેરેન્ટ્સ ઇઝ કોલ્ડ. એવા માણસો કે જેને એવા બાળકો કે જેને કોઈ પેરેન્ટ્સ નથી, જેને અનાથ કહેવાય. અને અનાથ એટલે કે ઓર્ફન. તો સાચો આન્સર છે ઓર્ફન. 46મો ક્વેશ્ચન. 500 ને રોમન અંકમાં કઈ રીતે લખાય છે? તો 500 ને રોમન અંકમાં લખવા માટે ડી યુઝ થાય છે. 47મો ક્વેશ્ચન. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 3 કિલોમીટર ચાલે છે અને બાદમાં એ પૂર્વ તરફ વળીને 4 કિલોમીટર ચાલે છે. તો તે અત્યારે ચાલવાના સ્થળથી કેટલા કિલોમીટર દૂર હશે? તો અહીંયા આપણે ચેક કરીએ તો કોઈ એક વ્યક્તિ દક્ષિણ દિશામાં પહેલાં ચાલે છે અને પછી પૂર્વ દિશામાં ચાલે છે. એટલે કે 3 અને 4 અને પછી આપણે તેનું કાટકોણ ત્રિકોણનો યુઝ કરીને ફાઇન્ડ કરવાનું. એટલે કે 5 કિલોમીટર ચાલશે. 48મો ક્વેશ્ચન. 1 ફેબ્રુઆરી 2005ના રોજ મંગળવાર હોય તો 1 ફેબ્રુઆરી 2006ના રોજ કયો વાર હશે? તો સાચો આન્સર છે બુધવાર. 49મો ક્વેશ્ચન. ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? તો સાચો આન્સર છે ગુરુવાર. 50મો ક્વેશ્ચન. જો લીપ વર્ષના પ્રથમ માર્ચે મંગળવાર હોય તો 1 જૂને કયો વાર આવશે? તો સાચો આન્સર છે બુધવાર. 51મો ક્વેશ્ચન. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો 7મો માસ કયો છે? તો સાચો આન્સર છે આસો. 52મો ક્વેશ્ચન. એન્સાઇક્લોપીડિયા શબ્દમાંથી કયો શબ્દ બની ન શકે? તો અહીંયા સાચો આન્સર છે યોક, કે જે સાચો શબ્દ બની ન શકે. કેમ કે એન્સાઇક્લોપીડિયામાં કે ક્યાંય આવતો નથી એટલે યોક બની ન શકે. 53મો ક્વેશ્ચન. 3 સ્ત્રીઓમાં 2 માતા છે અને 2 પુત્રીઓ છે. આમાંથી સૌથી નાની સ્ત્રી તે પૈકી સૌથી મોટી સ્ત્રીની કોણ થાય? તો 3 સ્ત્રી એમાં 2 માતા એટલે કે માની લો કે સૌથી નાની વ્યક્તિ છે એના માટે એની માતા અને એની દાદી. એટલે 2 માતા અને દાદી માટે બાકીની 2 પુત્રીઓ. એટલે ફાઇનલ બનીએ તો ટોટલ 3 સ્ત્રી. એટલે કે સૌથી મોટા માટે સૌથી નાની સ્ત્રી એની પૌત્રી બને છે. 54મો ક્વેશ્ચન. સુરેશની માતાને 3 પુત્રો હતા. પહેલાનું નામ મહેશ, બીજાનું નામ હરેશ, તો ત્રીજાનું નામ શું હશે? અહીંયા તમને કહી દીધેલું છે કે સુરેશની માતાને 3 પુત્રો છે. તો મહેશ, હરેશ અને ત્રીજો જે પુત્ર છે એનું નામ સુરેશ હશે. 55મો ક્વેશ્ચન. રમાની માતા મહેશની બહેનની દીકરી છે. તો મહેશની માતા રમાની માતાની શું થાય? તો સાચો આન્સર છે દાદી. જો કોઈ સાંકેતિક ભાષામાં રાજુને વેની લખવામાં આવે છે તો મયુરનો કોડ શું થાય છે? તો અહીંયા સાચો આન્સર જોઈએ તો મયુરનો કોડ QECYV બને છે. એના પછીનો ક્વેશ્ચન. ARCSETG આના માટે હવે પછી શું બને છે? તો અહીંયા જોઈએ ACEG એ એક આખી સિરીઝ છે અને R, S, T અને U
એ આખી સિરીઝ છે. એટલે RSTU સાચો આન્સર, એટલે કે સાચો આન્સર યુ બનશે. 58મો ક્વેશ્ચન, ABD જેમ CBA તો QRT તો સાચો આન્સર શું બને? તો સાચો આન્સર બને છે SQR. 59મો ક્વેશ્ચન, JLN જેમ SQO તો PRT શું થાય? તો સાચો આન્સર છે YWU. 60મો ક્વેશ્ચન, 15, 22, 29, 36 એના પછીનો શું બને? તો અહીંયા તમે જોઈ શકો છો કે 15 પછી 7 ઉમેરો એટલે 22, 22 પછી 7 ઉમેરો એટલે 29, 29 પછી 7 ઉમેરો એટલે 36 અને 36 પછી 7 ઉમેરો એટલે 43 બને છે. 61મો ક્વેશ્ચન, ધીસ ઇઝ ધી હોટેલ ખાલી જગ્યા I had stayed last night તો સાચો આન્સર છે where I had stayed last night. 62મો ક્વેશ્ચન, the scientific study of human mind and behavior is called તો સાચો આન્સર છે સાયકોલોજી. 63મો ક્વેશ્ચન, find the odd word out તો અહીંયા કાઉ, ડોગ અને કેટ એ એનિમલ્સ છે, જ્યારે પેરટ એ બર્ડ છે, એટલે સાચો આન્સર આવશે પેરટ. 64મો ક્વેશ્ચન, I think that sign means we ખાલી જગ્યા enter the building. Look, there is a security guard too. I think that sign means we must not enter the building. તો સાચો આન્સર છે must not. 65મો ક્વેશ્ચન, ખાલી જગ્યા a wonderful picture it is તો અહીંયા અહીંયા એક ક્વેશ્ચન માર્ક મુકાઈ ગયેલો છે. ક્વેશ્ચન માર્ક નથી પણ આશ્ચર્ય ચિહ્ન હોવું જોઈએ. તો સાચો આન્સર છે વોટ અ વન્ડરફુલ પિક્ચર ઇટ ઇઝ. 66મો ક્વેશ્ચન, સમુદ્ર કિનારે વસતા માછીમારો કયા પર્વનું વિશેષ મહત્વ ધરાવે છે? પર્વનું વિશેષ મહત્વ ધરાવે છે. તો સાચો આન્સર છે શ્રાવણી પૂનમ. 67મો ક્વેશ્ચન, શેત્રુંજય ડુંગર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો આન્સર છે ભાવનગરમાં. 68મો ક્વેશ્ચન, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે રાજકોટમાં. 69મો ક્વેશ્ચન, વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું આવે છે? તો સાચો આન્સર છે 7મું. 70મો ક્વેશ્ચન, વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે ભુજમાં. 71મો ક્વેશ્ચન, વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો સાચો આન્સર છે ચરોતર, અને ચરોતર એ તમાકુના ઉત્પાદન માટે ગુજરાતમાં પ્રખ્યાત છે. 72મો ક્વેશ્ચન, વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે? તો સાચો આન્સર છે કંથકોટના ડુંગરો. 73મો ક્વેશ્ચન, વલસાડના પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? તો સાચો આન્સર છે તિથલ. 74મો ક્વેશ્ચન, વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? તો સાચો આન્સર છે વિશ્વામિત્રી નદી. 75મો ક્વેશ્ચન, વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો સાચો આન્સર છે મચ્છુ નદી કિનારે. 76મો ક્વેશ્ચન, સાતપુડા પર્વતનું ઊંચું શિખર કયું છે? તો સાચો આન્સર છે ધૂપગઢ. 77મો ક્વેશ્ચન, સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે? તો સાચો આન્સર છે સોમનાથ ખાતે. 78મો ક્વેશ્ચન, 7 નદીઓના પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે? તો સાચો આન્સર છે વૌઠામાં. 79મો ક્વેશ્ચન, સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રીટ ગ્રેવિટી ડેમ છે? તો સાચો આન્સર છે બીજા ક્રમનો. 80મો ક્વેશ્ચન, સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો આન્સર છે ડાંગ જિલ્લામાં. 81મો ક્વેશ્ચન, સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે? તો સાચો આન્સર છે
સાપોનું નિવાસ સ્થાન. 82મો ક્વેશ્ચન, સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? તો સાચો આન્સર છે ડુમ્મસનો દરિયા કિનારો. 83મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? તો સાચો આન્સર છે ત્રિજ્યાકાર. 84મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્વનો ભાગ ભજવે છે? તો સાચો આન્સર છે મગફળી. 85મો ક્વેશ્ચન, સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલું છે? તો સાચો આન્સર છે તાપી નદી ઉપર, કાંકરાપાર જે જગ્યાનું નામ છે. 86, હીરાકુંડ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો સાચો આન્સર છે મહાનદી ઉપર. 87મો ક્વેશ્ચન, વિવાદિત આદર્શ હાઉસિંગ સોસાયટી ક્યાં આવેલી છે? તો સાચો આન્સર છે મુંબઈમાં. એના પછીનો ક્વેશ્ચન છે, પંચતંત્રના રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે વિષ્ણુગુપ્ત. 89મો ક્વેશ્ચન, વિષ્ણુગુપ્ત દ્વારા પંચતંત્ર કયા કાળમાં લખવામાં આવેલું હતું? તો સાચો આન્સર છે ગુપ્ત કાળમાં. 90મો ક્વેશ્ચન, ભારતીય શિક્ષણના મેઘ્નાકર્તા કોને કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે વુડના ડિસ્પેચને. 91મો ક્વેશ્ચન, મોહન વીણાની શોધ કોણે કરી હતી? તો સાચો આન્સર છે મનમોહન ભટ્ટ. 92મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? તો સાચો આન્સર છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. 93મો ક્વેશ્ચન, માનવજીત સિંહ સંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો આન્સર છે નિશાનેબાજી. 94મો ક્વેશ્ચન, ધ લોસ્ટ આઇલેન્ડના લેખક કોણ છે? તો સાચો આન્સર છે મુકલરાજ આનંદ. 95મો ક્વેશ્ચન, નોસેટ કયા દેશની સંસદનું નામ છે? તો સાચો આન્સર છે ઇઝરાયલ. 96મો ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ બેંક કઈ છે? તો સાચો આન્સર છે બેંક ઓફ હિન્દુસ્તાન. 97મો ક્વેશ્ચન, તાનસેનનું સાચું નામ શું હતું? તો તાનસેનનું સાચું નામ રામતનુ પાંડે હતું. 98મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધી ઉપર ફિલ્મનું નિર્માણ કોણે કર્યું હતું? તો સાચો આન્સર છે રિચર્ડ એટનબરોએ. 99મો ક્વેશ્ચન, ભારતનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ દર વર્ષે ક્યાં આયોજિત કરવાય છે? તો સાચો આન્સર છે ગોવા ખાતે. 100મો ક્વેશ્ચન, કુમાર સંભવમાં કઈ વ્યક્તિના જન્મની કથાનું વર્ણન કરવામાં આવેલું છે? તો સાચો આન્સર છે કાર્તિકેયની. જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી બીજા ફ્રેન્ડ્સ પણ તલાટીની જે પ્રિપેરેશન છે એ બહુ સારી રીતે કરી શકે. જો ફ્રેન્ડ્સ તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવશો. થેન્ક યુ સો મચ.